ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આજે ફરી એક ક્વેશ્ચન છેલ્લી જે આપણી લાસ્ટ રિસેન્ટ નીટ જે લેવાઈ 21 જૂને એમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન ઇઝ ફ્રોમ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. વિદ્યુત રસાયણનો આ પ્રશ્ન છે અને બહુ સમજપૂર્વક એનો ઉકેલ આપણે લાવવાનો છે, એનું સોલ્યુશન સમજવાનું છે. ઓકે, ચલો ક્વેશ્ચન ઉપર ધ્યાન આપો. The standard electrode potential for the half cell reaction Fe3 plus E minus gives Fe2 plus at 298 Kelvin is what? આપણે આજે મેં બોક્સથી હાઇલાઇટ કરી છે કે રિએક્શન માટેનો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, આપણને 4 ઓપ્શન આપેલા છે, બરાબર. આનું સોલ્યુશન કઈ રીતે કરવું હવે સમજી લો કે સેલ પોટેન્શિયલ જે ફાઇન્ડ આઉટ કરવો હોય તો એની માટેની ડિફરન્ટ 3 મેથડ છે. સેલ પોટેન્શિયલ એક તો નર્નસ્ટ ઇક્વેશનથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય, પણ એની માટે આપણને ક્વેશ્ચનમાં જે સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન છે, દ્રાવણની સાંદ્રતા છે, આપણને આપેલી હોવી જોઈએ. હવે આ પ્રશ્નની અંદર ક્યાંય દ્રાવણની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશનની ક્યાંય કોઈ વાત જ નથી અહીંયા, એટલે નર્નસ્ટ ઇક્વેશન અહીંયા લાગુ ન પડે. બીજું જે છે, ઘણી વખત આપણને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આપેલો હોય, મતલબ સંતુલન અચળાંક આપેલો હોય, તો સંતુલન અચળાંક પરથી પણ આપણે સેલ પોટેન્શિયલ ડિરાઈવ કરી શકીએ એના રિલેશન પરથી, પણ અહીંયા ક્યાંય સંતુલન અચળાંકની પણ વાત દેખાતી નથી. થર્ડ જે મેથડ છે એ છે ગિબ્સ ફ્રી એનર્જી પરથી સેલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો. તો અહીંયા જે આપણે સેલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે ફોર ધ ગિવન રિએક્શન, જે અહીંયા પ્રક્રિયા આપી છે એની માટે, તો એની માટે આપણે ગિબ્સ ફ્રી એનર્જી વાળો જે રિલેશન છે એનો ઉપયોગ કરવો પડશે. કઈ રીતે, બરાબર સમજો. ચલો હવે સોલ્યુશનને એકદમ ધ્યાનથી, ઠંડા મગજે, ઓકે, અને પૂરા ફૂલ અટેન્શન, ફૂલ કોન્સન્ટ્રેશનથી આપણી જે રિએક્શન જેની અહીંયા વાત થઈ રહી છે એ છે Fe3 plus E minus gives Fe2 ઓકે. આ રિએક્શન માટે આપણે પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો છે. તો ગિબ્સ ફ્રી એનર્જી સાથે એનો રિલેશન ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. આ રિલેશન આપણે સૌ જાણીએ. એ ડેલ્ટા G0 કોની માટે? Fe3 માંથી Fe2 માં રિડક્શન થવા માટે. હવે જુઓ, જે ગિબ્સ ફ્રી એનર્જી આપણે જે કહીએ છીએ ને, ઇટ ઇઝ ધ એકચ્યુઅલી વર્ક ડન બાય ધી ઇલેક્ટ્રોકેમિકલ સેલ. જે વિદ્યુત રાસાયણિક કોષ જે કાર્ય કરે છે એના દ્વારા થતું કાર્ય છે. હવે અહીંયા તમે જુઓ કે એક ઇલેક્ટ્રોનથી થતું કાર્ય અને એનો પોટેન્શિયલ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ડેલ્ટા G0 એટલે કે ભાઈ અહીંયા Fe3 માંથી Fe2 એટલે એક ઇલેક્ટ્રોનથી કેટલું વર્ક થયું એ એનો ડેલ્ટા G0 થાય. એક ઇલેક્ટ્રોનથી થતું વર્ક કેટલું હોય તો કે 3 ઇલેક્ટ્રોનથી થનારું વર્ક, એમાંથી 2 ઇલેક્ટ્રોન વડે થનારું વર્ક માઇનસ કરો. ફરીથી સમજો બરાબર ધ્યાનથી. 3 ઇલેક્ટ્રોનથી જે વિદ્યુતીય કાર્ય થાય છે એમાંથી 2 ઇલેક્ટ્રોન વડે થનારું વિદ્યુતીય કાર્ય બાદ કરી નાખો એટલે આપણને મળી જાય 1 ઇલેક્ટ્રોન થી થનારું વિદ્યુતીય કાર્ય. અહીંયા જે આપણે આ લખ્યું છે Fe3 Fe2 એ 1 ઇલેક્ટ્રોન વડે થતું વિદ્યુતીય કાર્ય ગણાશે એના થિયોરેટિકલ કોન્સેપ્ટ મુજબ. તો એની જગ્યાએ હું લખી શકું, શું લખી શકું? આવું લખી શકું, 3 ઇલેક્ટ્રોન વડે થતું વિદ્યુતીય કાર્ય માઇનસ 2 ઇલેક્ટ્રોન વડે થતું વિદ્યુતીય કાર્ય. તો 3 ઇલેક્ટ્રોન જે વર્ક કરે છે એમાંથી 2 ઇલેક્ટ્રોન નું વર્ક માઇનસ કરો એટલે 1 ઇલેક્ટ્રોન વડે થતું કાર્ય થાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. હવે અહીંયા માઇનસ N આ રિએક્શન માટે 1 ઇલેક્ટ્રોન એટલે N ની જગ્યાએ 1 ઇન્ટુ F ફેરાડે કોન્સ્ટન્ટ, અને E0 સેલ જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે ફોર ધી ગિવન રિએક્શન. ચલો હવે 3 ઇલેક્ટ્રોન વડે થતું વર્ક કેટલું થાય તો કે ડેલ્ટા G0 Fe3 Fe. 2 ઇલેક્ટ્રોન વડે થતું વર્ક કેટલું તો ડેલ્ટા G0 Fe2 reduced to Fe is equal to minus 1 into F into E0 cell. ઓકે, ચલો હવે Fe3 Fe એની માટે ગિબ્સ ફ્રી એનર્જી કેટલી થશે તો કે માઇનસ NF E0 Fe3 Fe માઇનસ ડેલ્ટા G0 Fe2 Fe માટે કેટલો થશે તો માઇનસ NF E0 Fe2 Fe is equal to minus 1 into F into E0 cell. બરાબર એક એક સ્ટેપ જે છે બરાબર ધ્યાનથી જોતા જજો, બરાબર, અને એક એક ટર્મ્સ એનું સમજતા જજો.
ચલો -n Fe3+ ને Fe માં રિડ્યુસ કરો તો 3 ઇલેક્ટ્રોન જોઈએ એટલે n ની જગ્યાએ 3 F into E0 Fe3+ Fe અહીંયા Fe3+ Fe નો પોટેન્શિયલ આપ્યો છે આપણને -0.04. અચ્છા અહીંયા જો આ માઇનસ માઇનસ પ્લસ કરી નાખું છું. ઓકે, n ની જગ્યાએ અહીંયા 2 Fe2+ રિડ્યુસ ટુ Fe એટલે 2 ઇલેક્ટ્રોન થી રિડક્શન થયું એટલે 2 into F into Fe2+ Fe નો જે પોટેન્શિયલ આપ્યો છે અહીંયા આપણને -0.44 is equal to -1 into F into E0 cell. આગળ અહીંયા આ માઇનસ માઇનસ પ્લસ 3 into 0.04 એટલે 0.12F. અચ્છા ચલો અહીંયા પ્લસ અને આ માઇનસ પ્લસ માઇનસ 2 into 0.44 એટલે 0.88F is equal to -1 into F into E0 cell. Okay, 0.12F minus 0.88F તો એ થશે -0.76F is equal to -1 into F into E0 cell. હવે બંને બાજુ જો અહીંયા જે આ માઇનસ સાઇન છે એ -1 સાથે કટ થશે, ફેરાડે કોન્સ્ટન્ટ બંને બાજુ કટ થશે, તો હવે બાકી જે રહે છે E0 cell is equal to +0.76 volt. તો our answer is 0.76 volt એટલે ઓપ્શન જે બી છે એનો આન્સર થશે. તો બરાબર યાદ રાખજો આ રીતે કે જ્યારે આપણને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ન આપેલ હોય, સંતુલન અચળાંક ન આપેલ હોય, નર્નસ્ટ ઇક્વેશન પણ ન આપેલું હોય, મતલબ કોઈ દ્રાવણની સાંદ્રતા ન આપી હોય, સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન ન આપ્યું હોય અને આપણે પોટેન્શિયલ ડિરાઈવ કરવાનો થાય તો ગિબ્સ ફ્રી એનર્જી પરથી આપણે આ રીતે ડિરાઈવ કરી શકીએ. ઓકે.